મિડલ ઈસ્ટ વિસ્તારમાં ચાલી રહેલા યુદ્ધના કારણે ગેસ સપ્લાય પર અસર પડતા દેશભરમાં ગેસની કિલ્લત ઊભી થઈ છે, જેની સીધી અસર ભરૂચ જિલ્લામાં પણ જોવા મળી છે। ઉજ્જવલા યોજના હેઠળ ગેસ કનેક્શન મેળવનાર અનેક પરિવારોને સમયસર ગેસના બોટલ ન મળતા હોવાના કારણે ફરી ચૂલા પર રસોઈ બનાવવાની ફરજ પડી રહી છે। ઉજ્જવલા યોજના હેઠળ સરકાર દ્વારા ગરીબ પરિવારોને એક ગેસ સિલિન્ડર અને કનેક્શન આપવામાં આવ્યું હતું, જેથી મહિલાઓને ધુમાડાવાળા ચૂલાથી મુક્તિ મળે, પરંતુ હાલમાં ગેસની આવક ઘટતા સિલિન્ડરમાં ભાવમાં વધારો નોંધાયો છે। આ સાથે જ ગેસનું ઓનલાઈન બુકિંગ બંધ કરી મેન્યુઅલ બુકિંગ કરવામાં આવતા બુકિંગ કર્યા બાદ લગભગ 20 થી 25 દિવસ પછી જ સિલિન્ડર મળતો હોવાનો લાભાર્થીઓનો આક્ષેપ છે। આ ઉપરાંત ઉજ્જવલા યોજનાની સબસિડી પણ ખાતામાં જમા થતી બંધ થઈ ગઈ હોવાનું લાભાર્થીઓ જણાવી રહ્યા છે, જેના કારણે ગરીબ પરિવારો માટે ગેસ સિલિન્ડર લેવું મુશ્કેલ બની ગયું છે। લાભાર્થી મહિલાઓએ જણાવ્યું હતું કે સરકારે ચૂલો બંધ કરાવીને ગેસ આપ્યો હતો, પરંતુ હવે ગેસ સમયસર મળતો નથી અને ભાવ પણ વધતા ફરી ચૂલા પર રસોઈ બનાવવી પડી રહી છે। તો બીજી તરફ લાકડાના ભાવ પણ વધી જતા ગરીબ પરિવારો પર આર્થિક બોજ વધ્યો છે। અમારા ગેસનો બોટલ આવતો મોદીએ એવું કીધું કે મફતની બધે 800 રૂપિયાનો આવતો તો 10,000 કરી દીધા। હવે લાવીએ કઈસી ને ભરીએ કઈસી, અમારે 2 રૂપિયાની મજૂરી કરીએ, અમે ખાવાનું કરીએ તો ગેસનો બોટલ લાવીએ અમે સાહેબ, કામ કરીએ, હવે અમારી મજૂરી થાય નહીં થાય, 70 ની થાય, 80 ની થાય, ઘરનું જીવન ચલાવીએ તો પછી ગેસનો બોટલની પર ભાવ ચડાવે 900 રૂપિયા 60 કર્યો તો કેવી રીતના અમે બોટલ લાવી શકીએ સાહેબ? અમે ચૂલો જ બાળીએ છીએ, અમે હજુ બી થાલમાં ચૂલો જ બાળીને એની પર જ ખાઈએ છીએ અમે। આજે ગેસનો બોટલ 950 થી 1000 થઈ ગયો છે। અમે ગરીબ માણસ છે, શેર લાવીને શેર ખાઈએ ને અમને સસ્તામાં આપ્યો ને હવે મહિને થી મહિને ભાવ વધારે તો અમારા ગરીબ માણસ મજૂરિયા માણસ ક્યાં જવાનું? અમારી એટલી બધો ધંધો બી નથી થતો। હવે બોટલ નોંધાવા જઈશું તો 30 રૂપિયા જવાના ને 30 રૂપિયા આવવાના, ને શું ખબર કે તોય બોટલ નોંધો નહીં નોંધો। આજે કાલના બોટલ નોંધાવીએ છે 2 દિવસથી, ઓનલાઈન બનશે તો હવે કઈ જવાનું છે? ગરીબોની મજાક સમાન આજે ઉજ્જવલા યોજના ફેલ થઈ છે અને આજે 1000 ની ઉપર પાર આજે પાછો ગેસનો બોટલ હાહાકાર પોકારી રહ્યો છે। ફરીવાર આજે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ, આદિવાસી વર્ગ હોય કે ગમે તે હોય, એ બધા ચૂલો સળગાવવા પર મજબૂર બન્યા છે। ચૂલો સળગાવે સારું કહેવાય, પણ આજે એ ચૂલાના સળગાવવા માટે જે લાકડાની જરૂર પડે છે, એ લાકડા પણ 120 રૂપિયા મણ થઈ ચૂક્યા છે। મોદી સાહેબ, તમે કહો છો કે વિશ્વગુરુ, તો વિશ્વગુરુ આ રીતના ના બનાય। 15 દિવસના યુદ્ધમાં જ આજે ભારત દેશને તમે કયા કટરઘાટ પર લાવીને ઉભા રાખ્યા છે? આ રીતના તમે શાસન કરશો, કેન્દ્રમાં તમારું 12મું વર્ષ ચાલે છે અને ગુજરાતમાં તમારું 14 થી 15 વર્ષ તમે શાસન કરીને ગયા, તો આ તમારું ગુજરાત પોકારી રહ્યું છે કે મોદી સાહેબ હવે બસ કરો અને અમને છુટકારો આપો।